નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનદીપ વિદ્યાલય સ્ટાન્ડર્ડ 7 ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગ્રામરમાં ત્રીજું ચેપ્ટર ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ, તેના વિશે શીખીશું. આગળ આપણે ટુ બી વર્તમાન કાળના રૂપો એમ, ઇઝ અને આર અને ટુ હેવના વર્તમાન કાળના રૂપો હેવ અને હેઝનો ઉપયોગ આપણે શીખી ગયા છીએ. તો આજે આપણે ટુ બી અને ટુ હેવના ભૂતકાળના રૂપો વિશે શીખીશું. સૌથી પહેલાં આપણે કોષ્ટકમાં જોઈએ તો ટુ બી એકવચન અને બહુવચનના રૂપો આપણને આપેલા છે. સાદા વર્તમાન કાળમાં એમ, ઇઝ એક વચનમાં આવે છે અને એમ અને ઇઝનું ભૂતકાળનું રૂપ છે વોઝ. તેવી જ રીતે બહુવચનમાં આર આવે છે અને આરનું ભૂતકાળનું રૂપ છે વેર. તેવી રીતે સાદા વર્તમાન કાળમાં આપણે ટુ હેવના રૂપો જોઈ ગયા. તો હેવ અને હેઝ જ્યાં પણ આપણે ઉપયોગમાં લેતા હતા, એટલે કે હેવનું ભૂતકાળ પણ હેડ બને છે અને હેઝનું ભૂતકાળ પણ હેડ જ બને છે. બહુવચનમાં જ્યારે આપણે હેવનો ઉપયોગ કરતા હતા તો ત્યાં પણ હેવનું ભૂતકાળ આપણે હેડ લેવાનું છે. એટલે કે હેવ અને હેઝ જે જગ્યાએ આપણે ઉપયોગમાં લેતા હતા તે દરેક જગ્યાએ ફક્ત હેડનો જ ઉપયોગ થશે. આગળ જોઈએ આપણે ટુ બી વાક્ય રચના જોઈએ અને પછી તેનું ભૂતકાળ કઈ રીતે બને છે તે આપણે જોઈએ. આઈ એમ અ ફાર્મર. આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. હવે એમથી તમને એમની જગ્યાએ આપણે વોઝ લેવાનું છે. આઈ વોઝ અ ફાર્મર. તો ફક્ત આપણે એમની જગ્યાએ વોઝ કર્યું એટલે સાદા વર્તમાન કાળનું વાક્ય એ સાદા ભૂતકાળમાં ફેરવાઈ ગયું. બીજું વાક્ય છે ધેટ ઇઝ માય સ્કૂલ. પેલી મારી શાળા છે. તે વાક્ય સાદા વર્તમાન કાળનું છે. હવે ઇઝ છે, ઇઝની જગ્યાએ ફક્ત આપણે વોઝ મૂકવાનું છે, કારણ કે એમ અને ઇઝ બંને એક વચનમાં છે. ધેટ વોઝ માય સ્કૂલ. ઇઝની જગ્યાએ વોઝ લગાવીને આપણે સાદા વર્તમાન કાળના વાક્યને સાદા ભૂતકાળમાં ફેરવી દીધું. ત્રીજું વાક્ય છે ધોઝ આર માય બુક્સ. તે પણ સાદો વર્તમાન કાળ છે, પરંતુ આર છે એ આપણે બહુવચનનું વાક્ય છે. પેલા મારા પુસ્તકો છે. તો હવે આર છે તેની જગ્યાએ આપણે વેર લીધું, WERE. ધોઝ વેર માય બુક્સ. પેલા મારા પુસ્તકો હતા. તો આ રીતે આરનું વેર કર્યું એટલે સાદા વર્તમાન કાળમાંથી ને વાક્ય સાદા ભૂતકાળમાં ફેરવાઈ ગયું. હવે જોઈએ આપણે હેવ અને હેઝની વાક્ય રચના. પહેલું વાક્ય છે સોનલ હેઝ અ કાર. સોનલ પાસે કાર છે. આપણે હેવ અને હેઝનો ઉપયોગ શીખ્યા છીએ કે આપણી પાસે કોઈ પણ વસ્તુ હોય અથવા કોઈ પણ વ્યક્તિ પાસે વસ્તુ છે તો એને દર્શાવવા માટે આપણે હેવ અને હેઝનો ઉપયોગ કરીએ છીએ. સોનલ હેઝ અ કાર સાદો વર્તમાન કાળનો વાક્ય છે. સોનલ હેડ અ કાર. હેઝની જગ્યાએ આપણે લગાવ્યું છે હેડ અને સાદા વર્તમાન કાળમાંથી આપણે વાક્યને સાદા ભૂતકાળમાં ફેરવી લીધું. સોનલ હેડ અ કાર. સોનલ પાસે કાર હતી. બીજું વાક્ય છે ધે હેવ ટોયઝ. તેઓ પાસે રમકડા છે. હવે હેવ છે તેનું ભૂતકાળ પણ હેડ જ બને છે. ધે હેડ ટોયઝ. તેઓ પાસે રમકડા હતા. આગળ જોઈએ આપણે ત્રીજો પોઈન્ટ છે નિયમિત ક્રિયાપદો. આપણે નિયમિત ક્રિયાપદો કોને કહીશું? તો ક્રિયાપદના મૂળ રૂપને
ડી કે ઈડી લગાડવાથી જે ક્રિયાપદનું ભૂતકાળમાં રૂપાંતર થાય છે તે ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદો કહેવાય છે. એટલે કે જે ક્રિયાપદોને ડી કે ઈડી લગાડીને નિયમ પ્રમાણે ભૂતકાળમાં ફેરવી શકીએ. ડી અને ઈડીનો નિયમ જે ક્રિયાપદને લાગે છે તેવા ક્રિયાપદોને આપણે નિયમિત ક્રિયાપદો કહીએ છીએ. જેમ કે વોક, તો વોકની પાછળ આપણે લગાડ્યું છે ઈડી. જમ્પ, જમ્પની પાછળ પણ લગાડ્યું છે ઈડી, જમ્પડ. આસ્ક, આસ્કની પાછળ પણ આપણે ઈડી લગાડીને ભૂતકાળ બનાવ્યું છે. લાફ, તો લાફડ, તેમાં પણ પાછળ આપણે ઈડી લગાડ્યું છે. પીક, તો પીકડ, એમાં પણ ઈડી લગાવેલું છે. થેન્ક, તો થેન્કડ, તેને પણ ઈડી લગાવીને ભૂતકાળમાં ફેરવેલું છે. વોચ, વોચડ, તો આ ક્રિયાપદને પણ આપણે ઈડી લગાવીને ભૂતકાળમાં ફેરવ્યું છે. ઓપન, ઓપન્ડ, તેમાં પણ ઈડી લાગેલું છે. લવ, તો તેમાં પાછળ ઈ ઓલરેડી આપેલો છે, LOVE, તો ઈ આપેલો જ છે ફક્ત, તો આપણે એને શું લગાડ્યું છે? ડી લગાડ્યો છે. ડાન્સ, DANCE, ડાન્સ, તો એમાં પણ છેલ્લે ઈ આપેલો છે એટલે ફક્ત ડી લગાડ્યો છે. લુક, તો એમાં પણ ઈડી લાગેલો છે. રીચ, તો રીચને ઈડી લગાવેલું છે. શાઉટ, તો શાઉટેડ, તેમાં પણ ઈડી લાગેલું છે. સ્કોર, તો સ્કોર્ડ, એમાં પણ ઈડી લગાવ્યું છે. સેવ, તો સેવમાં પાછળ સ્પેલિંગમાં ઈ આપેલો છે તો આપણે ફક્ત લગાવ્યો છે ડી. પ્લે, તો પ્લેડ. વેલકમ, વેલકમમાં સ્પેલિંગના અંતે ઈ આપેલો છે તો આપણે એને ફક્ત ડી લગાવેલો છે. તો આ રીતે ટુ સિવાયના ક્રિયાપદના મૂળ રૂપને ડી અથવા તો ઈડી પ્રત્યે જોડવાથી જે ક્રિયાપદોનું ભૂતકાળમાં રૂપાંતર થાય તેવા ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદો કહીએ છીએ. કારણ કે નિયમ છે ડી અને ઈડી લગાડવાથી ભૂતકાળમાં ફેરવી શકાય. તો આ નિયમ જે ક્રિયાપદોને લાગુ પડે છે તેવા ક્રિયાપદોને આપણે નિયમિત ક્રિયાપદો કહીએ છીએ. ક્રિયાપદને અંતે વાય હોય અને તેની આગળ વ્યંજન હોય તો વાયનો આય કરીને ઈડી પ્રત્યય લાગે છે. જે પણ ક્રિયાપદ હોય તેનો છેલ્લો અક્ષર જો વાય હોય અને તેની આગળનો અક્ષર એટલે કે છેલ્લો અક્ષર વાય હોય ને વાયની આગળનો અક્ષર જો વ્યંજન હોય તો છેલ્લા અક્ષર વાયને આય કરી અને ઈડી પ્રત્યય લગાડવામાં આવે છે. આપણે જોઈ શકીએ છીએ CRY, ક્રાય, તો વાયનો આય કરીને ઈડી લગાડેલું છે. TRY, તો તેમાં પણ વાયનો આય કરીને ઈડી લગાડેલું છે. ક્રિયાપદને અંતે વ્યંજન હોય અને તેની આગળ સ્વર એટલે કે AEIOU હોય તો છેલ્લો વ્યંજન બેવડાવીને ઈડી પ્રત્યય લાગે છે. જે ક્રિયાપદને અંતે છેલ્લે વ્યંજન હોય અને વ્યંજનની આગળનો અક્ષર જો સ્વર હોય, સ્વર એટલે આપણે 5 સ્વરમાંથી કોઈ પણ એક હોય તો છેલ્લો જે વ્યંજન આવે છે તેને ડબલ કરીને પછી ઈડી લગાડવામાં આવે છે. જેમ કે સ્ટોપ, તો છેલ્લો અક્ષર પી છે એ વ્યંજન છે અને પીની આગળનો અક્ષર ઓ એટલે કે સ્વર છે તો છેલ્લો વ્યંજન બેવડાવીને ઈડી લગાવેલું છે. ડ્રોપ, તેમાં પણ છેલ્લે પી છે, આગળનો અક્ષર સ્વર છે તો છેલ્લો અક્ષર ડબલ કરીને ઈડી લગાવેલું છે. બેગ, તેમાં પણ છેલ્લો અક્ષર વ્યંજન છે, આગળનો અક્ષર સ્વર છે તો વ્યંજનને ડબલ કરીને ઈડી. ડ્રેગ, તેમાં પણ છેલ્લો અક્ષર જી આપેલો છે એટલે કે વ્યંજન છે અને તેની આગળ છે એ એટલે સ્વર છે તો છેલ્લો અક્ષર ડબલ કરીને ઈડી. બેટ, છેલ્લો અક્ષર ટી છે એટલે કે વ્યંજન છે, આગળનો અક્ષર એ છે એ સ્વર છે તો છેલ્લો અક્ષર ડબલ કરીને ઈડી. તો આ રીતે ક્રિયાપદને અંતે
વ્યંજન હોય, તેની આગળનો અક્ષર સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાવીને ઈડી પ્રત્યય લાગે છે. પરંતુ ઘણા એવા ક્રિયાપદો છે કે જેને આ નિયમ લાગુ પડતો નથી. તે આપણે હવે આગળ જોઈએ. અનિયમિત ક્રિયાપદો. હવે આપણે જોઈએ કે અનિયમિત ક્રિયાપદોના ભૂતકાળના રૂપો કઈ રીતે બને છે. અહીં આપણને આપેલું છે ગો, તો ગોનું ભૂતકાળ થાય છે વેન્ટ. જે અક્ષરો ગોના સ્પેલિંગમાં આવે છે તેમાંથી એક પણ અક્ષર વેન્ટના સ્પેલિંગમાં આવતો નથી, એટલે કે તેને કોઈ નિયમ લાગુ પડતો નથી. એટલે ગોનું ભૂતકાળ થયું વેન્ટ. અલગ જ રીતે તેનું ભૂતકાળનું રૂપ બને છે. તેવી રીતે સ્ટેન્ડ, તો સ્ટેન્ડનું આપણે કર્યું છે સ્ટૂડ. ગીવ, તો ગીવનું છે ગેવ. જુઓ છેલ્લે ઈ આપેલો છે તેમ છતાંય તેને ડી લગાડીને ભૂતકાળમાં ફેરવાતું નથી. સીટ, સીટમાં આપણે આગળ જોયું કે છેલ્લો અક્ષર જો વ્યંજન હોય, આગળનો અક્ષર સ્વર હોય તો છેલ્લો વ્યંજન બેવડાવીને ઈડી લાગે છે. તો સીટમાં પણ SIT છેલ્લો અક્ષર વ્યંજન છે, આગળનો અક્ષર સ્વર છે, તો પણ આપણે તેને એટલે કે છેલ્લા અક્ષર ટીને બેવડાવીને ઈડી લગાડીને ભૂતકાળમાં ફેરવતા નથી, કારણ કે સીટ એ અનિયમિત ક્રિયાપદ છે, તેને પેલો નિયમ લાગુ પડતો નથી. સીટનું ભૂતકાળ થાય છે સેટ, SAT. SEE તેનું ભૂતકાળ છે સો. FALL તેનું છે ફેલ, FELL. SING તેનું છે SANG. RUN, હવે જુઓ એમાં પણ એન છે એ વ્યંજન છે, આગળનો અક્ષર યુ છે તે સ્વર છે, તો પણ છેલ્લો અક્ષર બેવડાવીને ઈડી લાગતો નથી, કારણ કે તે અનિયમિત ક્રિયાપદ છે. તો આપણે રન છે RUN, તેનું આપણે કર્યું છે RAN. ડ્રિંક, DRINK, ડ્રિંકનું છે ડ્રેન્ક, આઈ છે એની જગ્યાએ એ મૂક્યું છે. BUY, બાયનું છે બોટ, BOUGHT. ડ્રાઈવ, DRIVE, DROVE. HEAR, ઈયર, HEARD, હર્ડ. RIDE તેનું છે RODE, રોડ. STICK તેનું છે STUCK, સ્ટક. EAT તેનું ભૂતકાળ છે ATE, એટ. SAY તેનું છે સેડ, SAID. COME તેનું છે CAME. TAKE તેનું છે TOOK, ટૂક. SWIM તેનું છે સ્વેમ, SWAM. તેમાં પણ જોઈએ આપણે છેલ્લો અક્ષર સ્વર છે, છેલ્લો અક્ષર વ્યંજન છે અને આગળનો અક્ષર સ્વર છે, એટલે કે છેલ્લો એમ આવે છે અને તેની આગળનો અક્ષર છે આઈ જે સ્વર છે, તો પણ આપણે તેને ડબલ કરીને ઈડી લગાડતા નથી, એટલે કે છેલ્લા અક્ષરને ડબલ કરીને ઈડી લગાડેલું નથી. DRAW, તો તેનું થાય છે DREW. WRITE, WROTE. RING, RANG. રેંગ. FLY, FLEW. THROW, THREW. SELL તેનું છે SOLD, સોલ્ડ. CATCH તેનું છે CAUGHT, બિલકુલ અલગથી જ બનેલું છે. HIDE, HID, હિડ. WIN તો WON, વન. MAKE તો
તો MADE મેડ. અમુક એવા જે ક્રિયાપદો છે અનિયમિત જેના રૂપો બદલાતા નથી, જેમ કે CUT કટ. તો તમે આ મૂળ રૂપ છે તો ભૂતકાળ પણ એનું એ જ રહે છે CUT, ફક્ત તેનો અર્થ ચેન્જ થઈ જાય છે. CUT કટ એટલે કાપવું, પરંતુ જ્યારે ભૂતકાળમાં આપણે એનો ઉપયોગમાં લેતા હોય ત્યારે તેનો અર્થ કરીએ છીએ કાપ્યું. READ રીડ એટલે વાંચવું, જ્યારે ભૂતકાળમાં લઈએ ત્યારે સ્પેલિંગ તો એનું એ જ રહે છે, પણ આપણે તેનો અર્થ બદલાઈ જાય છે. READ રેડ એટલે વાંચ્યું. PUT પુટ એટલે મૂકવું, પણ ભૂતકાળમાં લઈએ ત્યારે તેનો અર્થ બદલાય છે PUT પુટ મૂક્યું. તેવી જ રીતે SHUT શટ એટલે બંધ કરવું, અને ભૂતકાળમાં આપણે તેનો અર્થ કરીએ છીએ SHUT શટ એટલે બંધ કર્યું. હવે જોઈએ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદા ભૂતકાળમાં પ્રશ્ન અને ઉત્તરો. જેવી રીતે આપણે સાદા વર્તમાન કાળમાં WH પ્રશ્ન લીધેલા હતા, એવી જ રીતે સાદા ભૂતકાળમાં પણ WH પ્રશ્નો આવે છે, પરંતુ ફક્ત આપણે કાળ પ્રમાણે ક્રિયાપદ જ બદલવાનું છે. પહેલું વાક્ય છે હુ એટ ધી એપલ્સ. હવે એટ છે એ ભૂતકાળનું રૂપ છે. કોણે સફરજન ખાધા? સમીર એટ ધી એપલ્સ. સમીર એટ ધી એપલ્સ. તો બંને જગ્યાએ આપણે ભૂતકાળનું રૂપ લીધેલું છે. ઈટ છે એ મૂળ રૂપ છે, અને એટ છે તે ઈટનું ભૂતકાળનું રૂપ છે. બીજો પ્રશ્ન, વોટ ડીડ ધ ગર્લ્સ મેક. હવે આપણે અહીંયા ડીડનો ઉપયોગ કર્યો છે, અને ડીડના ઉપયોગની સાથે ક્રિયાપદને મૂળ રૂપમાં લીધેલું છે. વોટ ડીડ ધ ગર્લ્સ મેક. ડીડ છે એ ભૂતકાળનું રૂપ છે, એટલા માટે તેની સાથે જે મૂળ ક્રિયાપદ છે એને આપણે મૂળ રૂપમાં જ રહેવા દીધેલું છે, ભૂતકાળમાં ફેરવ્યું નથી. પરંતુ જ્યારે આપણે તેનો જવાબ આપીએ પ્રશ્નનો, ત્યારે ડીડ છે એ શબ્દ નીકળી જશે, અને તેની જગ્યાએ મેક છે તેને આપણે ભૂતકાળમાં ફેરવી નાખવાનું છે. ધ ગર્લ્સ મેડ અ કાઇટ. તો મેક છે તેને આપણે ભૂતકાળમાં ફેરવી દીધું. વેર ડીડ પવન ગો. પવન વેન્ટ ટુ સુરત. તો ગો છે તેનું આપણે ભૂતકાળનું રૂપ લઈ લીધું વેન્ટ. વોટ ડીડ વી પ્લે. ચોથો પ્રશ્ન જોઈએ, વેન ડીડ વી પ્લે કેરમ. આપણે કેરમ ક્યારે રમ્યા? તો પ્રશ્નમાં ડીડ આપેલું છે, તેની સાથે ક્રિયાપદ પ્લે એ મૂળ રૂપમાં આપેલું છે. જ્યારે આપણે જવાબ આપીએ ત્યારે વી પ્લેડ કેરમ ઓન સન્ડે. ડીડ છે એ પ્રશ્ન બનાવવામાં સહાય કરે છે. ડીડ શબ્દ એ ઓલરેડી ભૂતકાળનો છે, એટલે ડીડ કાઢીને આપણે પ્લે છે તેનું ભૂતકાળ પ્લેડ લીધેલું છે. પાંચમો પ્રશ્ન છે વિચ બુક ડીડ યુ રીડ. પ્રશ્નમાં આપણે ડીડની સાથે ક્રિયાપદ મૂળ રૂપમાં છે, અને તેનો ઉચ્ચાર આપણે રીડ તરીકે જ લઈએ છીએ, પરંતુ જ્યારે આપણે જવાબ આપીએ ત્યારે રીડ છે એ તેનું રૂપ બદલાતું નથી, ફક્ત તેનો ઉચ્ચાર જ બદલાશે. આઈ રેડ અ ગુજરાતી બુક. સ્પેલિંગ તો એનો એ જ રહે છે, પરંતુ આપણે તેનો ઉચ્ચાર બદલી નાખ્યો અને તેનો અર્થ પણ બદલાય છે. છઠ્ઠો પ્રશ્ન છે હાઉ મેની બલૂન્સ ડીડ હી સેલ. તેણે કેટલા ફુગ્ગા વેચ્યા? જવાબમાં હી સોલ્ડ ઓલ ધી બલૂન્સ. હવે સેલ છે SELL. સેલ છે તેનું આપણે ભૂતકાળ કરીને SOLD એ રીતે લીધેલું છે. આગળનો પ્રશ્ન છે હાઉ મેની બોયઝ પ્લેડ યસ્ટરડે. હાઉ મેની એટલે સંખ્યા બતાવે છે. હાઉ મેની બોયઝ પ્લેડ યસ્ટરડે. આ પ્રશ્નમાં ડીડ આવેલું નથી, એટલે
પ્લેડનો ભૂતકાળનું રૂપ પ્લેડ એ એમનેમ જ લીધેલું છે. જવાબમાં પણ આપણે પ્લેડ જ રાખવાનું છે. 9 બોયઝ પ્લેડ યસ્ટરડે. ગઈકાલે 9 છોકરાઓ રમ્યા. હાઉ મચ ઓઇલ ડીડ હી બ્રિંગ. પ્રશ્નમાં ડીડ આપેલું છે એટલે તેની સાથે ક્રિયાપદ મૂળ રૂપમાં આપેલું છે. બ્રિંગનો ભૂતકાળ થાય છે બ્રોટ, BROUGHT. જવાબ આપતી વખતે બ્રિંગને આપણે ભૂતકાળમાં ફેરવીને લઈએ છીએ. હી બ્રોટ 2 liters ઓફ ઓઇલ. તો આ રીતે આપણે જે મૂળ ક્રિયાપદો હોય તેને ભૂતકાળમાં ફેરવીને જવાબ બનાવેલા છે. જે રીતે સાદા વર્તમાન કાળમાં ડુ અને ડઝનો ઉપયોગ કરેલો હતો તેવી જ રીતે સાદા ભૂતકાળની અંદર ડુ ડઝનું ક્રિયાપદ ડીડ થાય છે. તો એ રીતે અહીંયા સાદા ભૂતકાળમાં દરેક જગ્યાએ ડીડનો ઉપયોગ કરેલો છે. થેન્ક યુ.